નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતામાં આવશે પૈસા, સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી, ખેડૂતોને પાક નુકસાન સહાય, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, યુપીઆઈ બેંક ખાતા બંધ, ગુજરાતમાં નવો કાયદો લાગુ, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, પીએમ આવાસ યોજનાની સહાયમાં થશે હવે વધારો, એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેનો નવો નિયમ, જૂના વાહનો થશે હવે ભંગાર, ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયા સુધીની સહાય, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સિવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સિવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે મિત્રો સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકો છો। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓ માટે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એવાય કાર્ડ ધારકો છે પરિવારોને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે રૂપિયા 80,000 સુધીનું અનુદાન આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે। હવે રાશન કાર્ડ ધારકના જે પરિવારો છે એમને 80,000 રૂપિયા સુધીનું અનુદાન મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમો છે એ નિયમોની અંદર પણ ફેરફાર કર્યો છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ તમને એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર મિત્રો એ ચલણ છે એ કાપી શકશે। એટલે કે મિત્રો, જો કોઈ વાહન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો એમને દંડ ફટકારી શકે છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર નિયમ છે મિત્રો શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ જો મિત્રો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે। તો વાહન ચાલકો માટે વાહનના નવા નિયમો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસને લઈને સૌથી મોટા ફેરફારો। એલપીજી સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે। કેવાયસી ફરજિયાત, ઓટીપી વેરિફિકેશન, સ્માર્ટ ચિપવાળા હવે ગેસ સિલિન્ડર મળશે। એમાં મિત્રો સૌથી પ્રથમ વાત કરીએ તો કેવાયસી ફરજિયાતને લઈને હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી બનશે। આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે। ત્યાર પછી ઓટીપી વેરિફિકેશન, ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે।
ત્યાર પછી મિત્રો ગેસ સબસિડીમાં ફેરફાર થશે. સરકાર સબસિડી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે. સ્માર્ટ ચિપ સિલિન્ડર, નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગ છે મિત્રો કરી શકાય છે. તો મિત્રો હાલ ભારત દેશની અંદર ગેસ સિલિન્ડરમાં હાલ મિત્રો નવા ફેરફારો છે એ હવે લાગુ થવા જઈ રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો 12,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું સહાય યોજના છે મિત્રો હાલ શરૂ છે. લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં આ સહાય છે એ ચૂકવવામાં આવશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયા રકમ છે આપવામાં આવશે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળતી હતી. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય મળશે. યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત વર્ષ 2025 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં મિત્રો શહેરી વિસ્તારમાં આગામી દિવસોની અંદર 1 કરોડ આવાસો છે એ બનાવી આપવામાં આવશે. ત્યાર પછીની જાહેરાત છે 1 કરોડ ઘરને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. આમાં મિત્રો 300 યુનિટ સુધીની મફત વીજળી છે એ ઘર દીઠ મળવાપાત્ર રહેશે. PM આવાસ યોજનાને લઈને પણ મિત્રો એક મહત્વપૂર્ણ સમાચાર રહ્યા. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો PM ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. રાશન કાર્ડ ધારકોને 2028 સુધી કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું અનાજ છે એ મળતું રહેશે. ત્યાર પછીની જાહેરાત છે 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. ત્યાર પછી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે એ શરૂ થશે અને જેમના થકી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી સમગ્ર દેશની અંદર 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે બીજા મહત્વના સમાચાર. જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, તમારે નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે અથવા તો વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે, બીજી સરકારી કોઈ લાભ લેવા છે, તો આ તમામ લાભ લેવા માટે તમારી પાસે રાશન કાર્ડનો પુરાવો હોવો જરૂરી છે. એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું પડશે. આ માટે મિત્રો તમે વહેલી તકે KYC છે એ કરાવી લેજો. એટલે કે મિત્રો KYC બાકી હોય તો KYCની પ્રક્રિયામાંથી તમારા રાશન કાર્ડને પસાર કરાવી દેજો, જેથી કરીને સરકારી કામો કરાવવા માટે તમારે આગળ કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે કે જે પણ રાશન કાર્ડ ધારકોને અનાજ મળે છે કે પછી અનાજ નથી મળતું પરંતુ તેમનું રાશન કાર્ડ એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો હજુ સુધી તમે તમારા રાશન કાર્ડને KYC સાથે પસાર નથી કર્યું એટલે કે મિત્રો તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો વહેલી તકે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માત્ર 20 રૂપિયામાં ગામડે થશે 67 ફાયદા. ગામડાના લોકો માટે આવી ગઈ છે ખુશખબર. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત એવી જાહેરાત કરવામાં આવી છે કે 54 પ્રકારના જે મહેસૂલી અને 13 પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરના માધ્યમથી હવે ગામડાના લોકોને મળી જશે અને આ માટે અરજદારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા રહ્યા એ 4 રૂપિયા ગ્રામ્ય પંચાયતની આવક સ્વરૂપે ત્યાં જમા થશે. તો મિત્રો ગામડામાં રહેતા લોકો છે એમને હવે ખાસ કરીને ઘણા બધા ફાયદા થવા જઈ રહ્યા છે. માત્ર 20 રૂપિયામાં તમને 67 છે મિત્રો ફાયદા
થશે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓ માટે, ગામડામાં રહેતા લોકો માટે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના નિયમો છે બદલાઈ જશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે વર્ષ 2025થી જ એટીએમમાંથી જે પૈસા ઉપાડવા માટેના જે નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દર મહિને ફક્ત તમે 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે તમને મળશે. આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ફી વધારે લેવામાં આવશે. આપેલા 20 રૂપિયા ફી છે વધારે લેવામાં આવતી હતી. નોન હોમ બેંક એટીએમમાંથી ફી છે મિત્રો 30 રૂપિયા વધારે લેવામાં આવશે. એક દિવસમાં મહત્તમ તમે 50,000 રૂપિયા છે એ ઉપાડી શકો છો. આ એક મર્યાદા છે, આ લિમિટ છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે ખેડૂત મિત્રોને મળશે હવે સબસિડી. સરકારે ખેડૂતોને આપી છે સૌથી મોટી રાહત. તેમના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે લગભગ સબસિડી સ્વરૂપે સહાય આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્ય નાના અને આર્થિક રીતના જે નબળા વર્ગના જે ખેડૂતો છે એમને આ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમજ જે ખેડૂત ભાઈઓ પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે તેમને પણ આ યોજના અંતર્ગત એટલે કે પીએમ કુસુમ યોજના અંતર્ગત લાભ છે મળવાપાત્ર રહેશે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટેની સબસિડીની સુવિધા પૂરી પાડી છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર કહી શકે કે મિત્રો સોલાર પર સબસિડી આપવામાં આવે છે. અમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતોએ પોતાના ખેતરમાં આ સોલાર પંપ છે એ લગાડી દીધો છે, જેથી તે મિત્રો એટલે કે ખેડૂત મિત્રો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી મિત્રો એ વાત હતી કે તે કયા ખેડૂતો હશે કે જેમને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો આ સોલાર પંપની સબસિડીની જે યોજના છે એ અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર. જો મિત્રો તમારી પાસે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, રિક્ષા છે, મિની ટ્રક છે કે ટ્રેક્ટર છે, કોઈ પણ પ્રકારનું વાહન છે અને એ મિત્રો તમે વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને મિત્રો એ વાહનનો તમારી પાસે વીમો નથી તો તે અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ખૂબ જ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો મિત્રો અત્યારે દંડનીય અપરાધ બની ગયું છે. અને મિત્રો જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. એ અંતર્ગત મિત્રો વર્ષ 2025 અંતર્ગત જો કોઈ વાહન ચાલક પોતાનું વાહન રસ્તા ઉપર ચલાવે છે ને મિત્રો એ વાહનનો વીમો નથી તો તેમને પ્રથમ વખત 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત જો મિત્રો કોઈ વાહન ચાલક ભૂલ કરશે તો 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ એ ફટકારવામાં આવશે. અને મિત્રો આજે આ નવો નિયમ લાગુ થયો છે વાહન વ્યવહારને લઈને. આ નિયમ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે દરેક આધાર કાર્ડ ધારકોને 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી ચાલુ રાખવામાં આવશે. અગાઉ આ યોજનાની મિત્રો છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી અને કહ્યું કે જો કોઈ મિત્રો શહેરી વિક્રેતા હોય, મજૂર હોય કે પછી અન્ય કોઈ પણ નાગરિક કે જે કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે એવા દરેક વ્યક્તિઓ આ યોજના અંતર્ગત લોન છે એમની રકમ છે એ લઈ શકે છે. જો તમે પણ મિત્રો આ યોજના માટે અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. આ અરજી માટે મિત્રો હાલ ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયા સુધીની લોન મળશે. ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને ત્યારબાદ 50,000 રૂપિયાની ડબલ લોન છે આપવામાં આવશે. જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી જ બીજી સરકાર દ્વારા યોજનાનો લાભ છે આપવામાં
આવે છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે રાશન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2025 સુધીમાં હાલ ખાસ મિત્રો સહાય છે એ મળવાપાત્ર રહેશે. લોનની રકમ છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે મિત્રો ખેડૂતોને રાહત આપવા માટે ડીએપી પર એક્સ્ટ્રા સબસિડીની સૌથી મોટી જાહેરાત કરી હતી. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકારે મિત્રો ડીએપી માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલી ખાસ મિત્રો સબસિડી પેકેજને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયના ભાગરૂપે ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે. એટલે કે મિત્રો ખેડૂતોને 50 કિલો ખાતરની થેલી 1350 રૂપિયામાં મળશે અને મિત્રો વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સાથે મિત્રો કહે છે કે કેન્દ્રીય મંત્રી જે આપણા અશ્વિની વૈષ્ણવે છે મિત્રો હાલ જાહેરાત કરી છે. જે મુજબ બજારમાં કિંમતની યથાવત અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતોમાં સતત વધઘટ થતો જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે હપ્તા વગર 42,000ની સહાય. પરંતુ મિત્રો આ 36,000 છે પીએમ માનધન યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શનનો લાભ છે આપવામાં આવે છે. જેમાં જોડાઈને મિત્રો તમે પણ લાભ છે લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયાની સહાય આપે છે અને આ યોજના દ્વારા કર્મચારીઓ છે કામધેનુઓને 60 વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો 3,000 રૂપિયા સુધીનું પેન્શન છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને કહી શકાય ખેડૂતો માટે પણ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લઈને પણ અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહેલી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મળશે હવે સહાય. રાજ્ય સરકારની ખેડૂતો માટે નવી જાહેરાત. ખેડૂતોને મળશે ₹20,000 રૂપિયા સહાય. હાલમાં મિત્રો યોજના શરૂ છે. યોજના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવી લઈએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના બિન ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો છે એ સરળતાથી પાકી રહ્યા છે. ત્યારે મિત્રો કહી શકાય કે શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ખેતી અથવા તો ખાસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ યોજના અંતર્ગત કહી શકે કે મહત્તમ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર ₹1,000 લાખ રૂપિયાની રકમ છે એ ફાળવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે પણ હવે ખેડૂત મિત્રો થઈ જજો તૈયાર. કારણ કે મિત્રો હવે 60,000 રૂપિયાની સબસિડી છે એ વધીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે અને અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અને મિત્રો જેમાંની એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. એના વિશે મિત્રો હાલ ખાસ કરીને સવિસ્તાર માહિતી મેળવી રહી તો કે રાજ્ય સરકાર દ્વારા કૃષિ છે ખેડૂત કલ્યાણ છે અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે 50 ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદવા માટેની અરજી છે એ મોકલી દીધી છે. જેમાં મિત્રો 40 PTO હોર્સ પાવર સુધીનું મોડલ માટેના ખર્ચના 25% અથવા તો 45,000ની મર્યાદામાં રહેશે. મિત્રો સાથે સાથે 40 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના ખાસ કે મિત્રો 25% અથવા તો હાલ કહી શકાય કે 1 લાખની મર્યાદામાં બેમાંથી મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો થઈ જાજો તૈયાર. કારણ કે મિત્રો ગમે ત્યારે આવી જશે જનધન ખાતામાં પૈસા ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત લાભ છે મળવાપાત્ર રહેશે. તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશવાસીઓની આર્થિક રીતે સશક્ત બનાવવા અને અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી શ્રમયોગી જનધન યોજના શરૂ કરાવ્યા હતા. આ યોજના હેઠળ દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાના ભાગરૂપે મિત્રો હાલ ખાસ કરીને મિત્રો
ભેગા થઈ શકે છે। જનધન ખાતા ધારકો માટે હાલ મહત્વના સમાચાર કે મિત્રો હાલ 0 બેલેન્સ એકાઉન્ટ હોવાના છતાં પણ તમે મિત્રો ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનામાં જાહેરાત કરવામાં આવી છે। 0 બેલેન્સ હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધીની લોનની રકમ છે મળવાપાત્ર રહેશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। એક પ્રકારની લોન પ્રક્રિયા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ ખાસ કરીને મિત્રો તમને આ સહાય છે, એટલે કે જનધન ખાતા ધારકોને આ સહાય યોજના છે એનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર, 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે મળવાપાત્ર રહેશે, કારણ કે મિત્રો માર્ગ અકસ્માતમાં બનાવો બની રહ્યા છે અને ઘાયલ થયેલા લોકોને મફત સારવાર મળી રહે તે માટે મિત્રો વર્ષ 2025માં સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ પોતે આ મહિનાની માહિતી આપી છે। નીતિન ગડકરીએ ખાસ મિત્રો લોકસભામાં કહ્યું છે કે આ યોજના ઉત્તર પ્રદેશના આ કોમ્પ્યુટરની અંદર ખાસ કરીને મિત્રો અપડેટ સામે આવી છે। અને મિત્રો જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં ભોગ બને છે તો તે વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી નથી। હાલમાં કેન્દ્ર સરકાર મિત્રો 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મફત સારવારની સુવિધા આપવામાં આવે છે, પરંતુ વર્ષ 2025થી દ્વારકા ખાસ કરીને મિત્રો ભારતમાં આ નવો નિયમ છે લાગુ થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત રાજ્ય દેશમાં 9મા ક્રમે આવે છે। અને મિત્રો રાજ્યની વાત કરીએ તો રાજ્યના 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે અને 1 લાખ રૂપિયાથી પણ વધુ ખાસ કરીને મિત્રો તાજેતરમાં નવા મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા છે એ અંતર્ગત મિત્રો પ્રશ્નોના જવાબ છે તમારે સાચા આપવા પડશે। તો જનધન ખાતા ધારકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો? તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાની રાહ જોઈને બેઠા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે, કારણ કે 20મો હપ્તો ક્યારે આવી શકે છે તે અંતર્ગત મિત્રો જાણકારી મેળવી લે તો કે ભારત સરકારની જે યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે, મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા છે મિત્રો જાહેર કરવામાં આવે છે, એટલે કે મિત્રો 19 કિલો હપ્તો છે મિત્રો। ખાસ કરીને મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખાસ કરીને મિત્રો કહી શકીએ કે જેમાં 18મો હપ્તો ન દેખાડતો હોય, એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર ન દેખાડતો હોય ત્યારે મિત્રો હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હોવું જોઈએ। અને અંદાજપત્ર ખાસ કહી શકાય કે મિત્રો હાલ મહત્વના સમાચાર કે 20મો હપ્તો ક્યારે આવશે તો કે મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જૂન મહિનાની અંદર 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે એ ટ્રાન્સફર થઈ શકે છે। તો મિત્રો તમે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પણ યોજના વિશે વાત કરી શકો છો। સાથે મિત્રો કેવાયસી ફરજિયાત છે, જમીન રેકોર્ડ્સની ચુકવણી છે, આધાર કાર્ડ અને એકાઉન્ટ્સ સાથે લિંક હોવા જોઈએ એ પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગુજરાતમાં યુસીસીની તૈયારી ચાલુ છે, કારણ કે મિત્રો વિધાનસભામાં વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાઓ ખાસ કે મિત્રો અંદાજપત્રની ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરનારો ગુજરાત રાજ્ય બીજું ભારત દેશનું રાજ્ય જાહેર થશે। રાજ્યના તમામ લોકોને ખાસ કરીને મિત્રો કહી શકાય કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના એ અંતર્ગત મિત્રો હાલ સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને પણ મોટો ફેરફારનો સામનો કરવો પડશે, કારણ કે મિત્રો રાશન કાર્ડના નવા નિયમો મુજબ નવા પ્રસ્તાવો મૂકવામાં આવ્યો છે। ડિજિટલ રાશન કાર્ડ હવે રાશન કાર્ડ ડિજિટલાઇઝેશન થશે, જેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે। એક દેશ એક રાશન એટલે કે સ્થાનિક કામદારો છે એ ધ્યાન આપીને ખાસ મિત્રો આ યોજના હેઠળ દેશના કોઈ પણ ભાગમાંથી રાશન મેળવી શકાય। કેવાયસી ફરજિયાત પણ મિત્રો લાગુ થશે। એ અંતર્ગત મિત્રો કહેવાય કે રાશન કાર્ડ ધારકોને તેમની ઓળખ ચકાસવા માટે કેવાયસીની જરૂર પડશે। બાયોમેટ્રિક્સ વેરિફિકેશન નકલી રાશન કાર્ડ ધારકો માટે બાયોમેટ્રિક્સ આધારિત બાયોમેટ્રિક્સ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે। તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં પણ થશે હવે રકમમાં વધારો, કારણ કે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ વિનિર્માણ વિભાગની
4700 કરોડ રૂપિયાની જોગવાઈ અંદાજિત પત્રિકાઓની માંગણી બહુમતી પસાર થઈ છે. આ દરમિયાન આ 3 વિકાસ રાજ્યમંત્રી કુબેરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે હાલ મિત્રો જે ગ્રામ્ય આવાસ હેઠળ લાભાર્થીઓને હવે 50,000 રૂપિયા સુધીની સહાય મળશે અને હાલ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. હવે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર લાભાર્થીઓને દીઠ વધારાની રકમ છે એ મળવા પાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર કે જગતનો તાંત અત્યારે ચિંતામાં મુકાણો, કારણ કે મિત્રો ખેત ઉત્પાદન મોંઘું થયું. ખેતી કરવા માટે પણ ખેડૂતો પાસે પૂરતા પૈસા નથી. દિવસે દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે અને વાસ્તવમાં ખાસ મિત્રો આસમાને પહોંચી ગયો છે, જેથી ખેડૂતો ખેતીની સાથે સાથે મિત્રો ખાસ કરીને ખેતીનું બિયારણ છે અને દરેક વ્યક્તિઓ માટે વધુ અસર પહોંચી શકે છે. કોરોના કાળ બાદ હાલમાં દેશમાં 30% જેટલો વધારો થયો છે. આપણે ત્યાં મિત્રો વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિસ્તારના લોકો છે એમની સાથે જોડાયેલો છે અને ખેડૂતોને હાલ મિત્રો જણાવ્યા અનુસાર કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી છે એ મોંઘી થઈ ગઈ છે. ન્યૂઝ 18ના રિપોર્ટ્સ અનુસાર વાતચીત થઈ રહી હોય તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો 1 લીટર જેટલું ડીઝલનું જરૂર પડે છે. તો મિત્રો 70 થી લઈને 75 વર્ષ અંતર્ગતના જે લોકો છે એ પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ હવે અનાજ ઉપર પણ દરેક ખેડૂત મિત્રોને મળશે હવે લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય લોન હોય તો એ છે કેસીસી યોજના. હવે કેવાયસી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર. તો મિત્રો કેન્દ્ર સરકારે હવે બીજી મોટી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ છે 1 કિસાન ઉપજ નીતિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂત મિત્રો હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે અનાજ ઉપર મળશે લોન, એટલે કે મિત્રો ખેડૂતોની ખાસ કરીને મિત્રો કહી શકાય કે ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય તો બેટમેન આ યોજના હેઠળ લોન આપવા પાત્ર રહે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ યોજના રાજ્યના ખેડૂતોને ખાસ મિત્રો ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને મિત્રો કહી શકે કે વ્યાજ દરે હવે લોન મળશે. જો કોઈ ખેડૂત મિત્રો કેસીસી યોજના અંતર્ગત લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન છે એ મળવા પાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવી જંત્રીને લઈને મોટા ફેરફારો, કારણ કે મિત્રો ગુજરાતમાં જંત્રીની લઈને ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે અને મિત્રો ખાસ કરીને ત્યારે સરકારે અચાનક આંચકો લાગી ગયો છે કે સામાન્ય રીતે 200%થી પણ વધારીને હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે મિત્રો આ પ્રોજેક્ટ અંતર્ગત કહી શકાય કે સરકારે કોઈ પણ માધ્યમ વર્ગ માટે શોધેલા કે નહીં ગોતેલા એ અંતર્ગત મિત્રો ખાસ વાંધા અરજીઓ હોય એ દૂર થશે અને મિત્રો આ માટે હાલ એ અંગે ઘણા ફેરફારો હજુ દૂર છે. ઘણી બધી વખત અરજીઓ છે મિત્રો આવી શકે, જેથી કરીને મિત્રો ખેડૂતોને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તે અંગે હાલ મિત્રો ખાસ કરીને એ અંતર્ગત મિત્રો કહી શકાય કે જે પણ જંત્રને લઈને ગૂંચવણતા પ્રશ્નો હોય એ તમે સરળતાથી ખાસ કરીને પાક છે લઈ શકો છો અને વિવિધ શહેરો અને વિસ્તારોમાં પણ 15%થી લઈને 30% સુધીનો વધારો છે એ કરવામાં આવી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે તેમના વિશે મિત્રો હાલ મહત્વપૂર્ણ માહિતી મળે તો જમીન ઉપર મિત્રો હવે આધાર કાર્ડ છે ટૂંક સમયની અંદર બનાવવામાં આવી જશે. એટલે કે મિત્રો હાલ મહત્વના સમાચાર આવી રહ્યો છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે. મિત્રો આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ તમને મળી જશે અને મિત્રો આ આધાર કાર્ડની અંદર જિલ્લાની અંદર કોડની અંદર આ ઉપરાંત ખાસ કરીને મિત્રો દરેક વિભાગની અંદર કોમ્પ્યુટર વિભાગ છે જોવા મળે